નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે। તો ચાલો મિત્રો, આપણે આજે વાત કરીશું કે માનવ ગરિમા યોજના એટલે કે 28 પ્રકારના ધંધા માટે સાધન ફ્રીમાં મળશે, જેમાં 25,000 રૂપિયા સુધીની સાધન સહાય પણ મળવાપાત્ર છે। તો મિત્રો, આપણે વાત કરી કે માનવ ગરિમા યોજના નિયામક વિકસિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા માનવ ગરિમા યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી વિમુક્તિ જાતિઓના લાભાર્થીઓને જુદા જુદા ધંધાઓ વ્યવસાયો માટે નિયમાનુસાર સાધનો ટૂલ કીટ આપવામાં આવે છે। આ લેખમાં એટલે કે આ વિડીયોમાં તમને માનવ ગરિમા યોજના જેવી કે કોણ લાભ લઈ શકે છે, જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કેવી રીતે કરવી તે વિશે સંપૂર્ણ માહિતી જાણવા મળશે। તેથી આ વિડીયોને મિત્રો તમે અંત સુધી જુઓ। તો આજે વાત કરી તે યોજનાનું નામ છે માનવ ગરિમા યોજના, જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। લાભાર્થી જોઈએ તો અનુસૂચિત જાતિ કેટેગરીના ગરીબો લોકો માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે। ઉદ્દેશ જોઈએ તો નવા બિઝનેસના શરૂઆતમાં પ્રોત્સાહન આપવું। અરજીનો પ્રકાર જોઈએ તો ઓનલાઈન અરજી કરવાની હોય છે, અને કઈ વેબસાઇટ પરથી ઓનલાઈન અરજી કરવી તે મિત્રો તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો, જે eSamajKalyan.gujarat.gov.in પર જઈને તમે અરજી કરી શકો છો। માનવ ગરિમા યોજના શું છે તેની ડિટેલ્સમાં માહિતી મેળવી મિત્રો, તો માનવ ગરિમા યોજના હેઠળ અનુસૂચિત જાતિના લોકો માટે કુટુંબ ઉદ્યોગોમાં પોતાના ઉદ્યોગ શરૂ કરવા ઈચ્છુક લોકો માટે આર્થિક સહાય, બેંક લોન લીધા વિના અને સ્વરોજગારી પૂરી પડે શકે તે માટે સરકાર દ્વારા ધંધા માટે સાધન સામગ્રી આપવામાં આવે છે, જે સાધનોની મદદથી લોકો જે તે રોજગારી મેળવી શકે છે। યોજનાનો હેતુ જોઈએ તો નાનો ધંધો રોજગાર કરવા ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે છે અને ધંધો સરળતાથી ચાલુ કરી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો માનવ ગરિમા યોજનાની પાત્રતા અને માપદંડ એટલે કે અરજદારની વય મર્યાદા 18 થી 60 વર્ષની હોવી જોઈએ। અનુસૂચિત જાતિના લોકો જેમની વાર્ષિક મર્યાદા ગ્રામીણમાં 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 હોવી જોઈએ। વિચરતી વિમુક્તિ જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું રણ લાગુ પડશે મિત્રો, તેના માટે લાગુ પડશે નહીં। જો લાભાર્થી અથવા લાભાર્થીના અન્ય પરિવારના સભ્યોએ આ યોજના અંતર્ગત લાભ મેળવ્યો હોય તો આ યોજના હેઠળ લાભ વસૂલવા યોગ્ય નથી। જિલ્લા કચેરીના અધિકારી શ્રી, કર્મચારી શ્રી દ્વારા જરૂર જણાય તો ચકાસણી અર્થે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે બતાવવાના રહેશે મિત્રો। ત્યારબાદ વર્ષ 2020-21માં અરજી કરેલ હોય અને તે ડ્રોમાં પસંદ થયેલ ન હોય તો નવેસરથી ફરી અરજી કરી શકાશે। જે તે વ્યવસાય માટેની સરકાર માન્ય તાલીમ લીધેલ હોય તેવા અરજદારોને અગ્રતા આપવામાં આવશે। માનવ ગરિમા યોજના સહાય મેળવવા અંગેની વિગતો જેમાં eSamajKalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જે માનવ ગરિમા યોજના ઓનલાઈન એપ્લાય કરવાની હોય છે મિત્રો। તો મિત્રો, હવે ખાસ વાત કરીએ તો માનવ ગરિમા યોજનાના 28 પ્રકારના વ્યવસાયનું લિસ્ટ જે નીચે મુજબ છે, જેમાં માનવ ગરિમા યોજના હેઠળ કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કીટ આપવામાં આવે છે, જેનું લિસ્ટ નીચે મુજબ છે, જેમાં કડિયા કામ, સેન્ટિંગ કામ, વાહન સર્વિસિંગ અને રિપેરિંગ, મોચી કામ, દરજી કામ, ભરતકામ, કુંભારી કામ, વિવિધ પ્રકારની ફેરીના કામો, પ્લમ્બરનું કામ, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક અને એપ્લાયન્સીસ રિપેરિંગ, ખેતીલક્ષી લુહારી વેલ્ડિંગ કામ, સુથારી કામ, ધોબી કામ, સાવરણી સુપડા બનાવનાર, દૂધ દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ગરમ અથવા ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ, પંચર કીટ, ફ્લોર મિલ, મસાલા મિલ, રૂની દિવેટ બનાવવાની સખી મંડળની બહેનો, મોબાઈલ રિપેરિંગ, પેપર કપ અને ડીશ બનાવટ સખી મંડળને, હેર કટિંગ, વાણંદ કામ, રસોઈ કામ માટે પ્રેશર કુકર જે ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી માટે છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે માનવ ગરિમા યોજનામાં જરૂરી ડોક્યુમેન્ટ જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો જેમાં કે વીજળી બિલ, લાયસન્સ, લીજ કરાર, ચૂંટણી કાર્ડ કોઈ પણ એક ચાલશે। અરજદારના જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો, વ્યવસાય લક્ષી તાલીમ લીધી હોવાના પુરાવા, બાહેધરી પત્રક જેમાં નોટરાઇઝ સોગંદનામું અને એકરારનામું। આ લેખ માત્ર માહિતીપ્રદ હેતુ માટે બનાવવામાં આવ્યો છે। વધુ જાણકારી માટે નીચે આપેલ વેબસાઇટની મુલાકાત લો, જેમાં મિત્રો eSamaj કલ્યાણની તમારે વેબસાઇટ પર જવાનું રહેશે। માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ અને અરજી કેવી રીતે કરવી, તો માનવ ગરિમા યોજના હેઠળ ધંધાના સાધન
મેળવવા માટે અરજી પ્રક્રિયા નીચે મુજબ છે, સ્ટેપ બાય સ્ટેપ જે ફોલો કરવાના રહેશે મિત્રો. તો સૌપ્રથમ ફોર્મ ભરવા માટે તમારે મિત્રો ઈ સમાજ કલ્યાણ ગુજરાત.gov.in ની વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાર પછી ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે, જે મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તેવી માહિતી આવશે. ત્યારબાદ તમારે મિત્રો અહીં ન્યૂ યુઝર પ્લીઝ રજિસ્ટર હિયર પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ બધી જ માહિતી ભરીને સબમિટ કરી દેવાનું છે. ત્યાર પછી તમારા મોબાઈલમાં આઈડી અને પાસવર્ડ આવશે, તેનાથી લોગિન કરવાનું રહેશે. જેમાં મિત્રો અહીં યુઝર આઈડી છે ત્યાં આઈડી અને પાસવર્ડ લખેલ છે ત્યાં પાસવર્ડ નાખીને કેપ્ચા કોડ એન્ટર કરીને લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે, તેમાંથી માનવ ગરિમા યોજના પર ક્લિક કરવાનું રહેશે. જો આ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ હશે તો ઓપન લખેલું આવશે, નહીં તો બંધ લખેલું આવશે મિત્રો, જે તમે અહીં નીચે સ્ક્રીન પર જોઈ શકો છો. પછી તમારી સામે યોજનાની બધી વિગતો જોવા મળશે, તે વાંચીને તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે સૌપ્રથમ એક વ્યક્તિગત માહિતી, અરજદારની અન્ય વિગત અને ડોક્યુમેન્ટ અપલોડ અને એકરાર નીચે જણાવ્યા પ્રમાણે બધી જ પ્રોસેસ કરવાની રહેશે. લાસ્ટમાં બાંહેધરી આપવાની રહેશે મિત્રો, જે તમે અહીં સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો છો મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી છેલ્લે અરજી સેવ કરી લેવાની રહેશે. અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની રહેશે, અને અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલમાં અરજી નંબર આવી જશે. ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે મિત્રો. તો ઉપર જણાવ્યા પ્રમાણે તમને માનવ ગરિમા યોજના વિશે બધી માહિતી મળી ગઈ હશે, અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે પણ જાણી લીધું હશે. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે વોટ્સઅપમાં શેર કરો મિત્રો. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો માનવ ગરિમા યોજનાનો લાભ કોણ લઈ શકે છે, તો ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ અને લઘુમતી અને વિચરતી વિમુક્તિ જાતિઓના લાભાર્થી. માનવ ગરિમા યોજના હેઠળ મળવાપાત્ર સહાય કેટલી છે, તો સરકાર દ્વારા ધંધાના વિકાસ માટે વ્યવસાય કરી શકે તેના માટે ધંધા માટે ટૂલ કિટ આપવામાં આવે છે. યોજના માટે અરજી કેવી રીતે કરવી, તો તમારી યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેની વેબસાઇટ ઈ સમાજ કલ્યાણ